સાતમ આઠમ આવી રહી છે તો નાસ્તા માટે શું બનાવું એ વિચારી રહ્યા છો તો આ મસાલા પૂરી જરૂરથી ટ્રાય કરજો। તો સૌથી પહેલા 2 કપ મેદા, 1 કપ ઘઉંનો લોટ અને 2 ટીસ્પૂન સૂજી લો। તેમાં અજમો, કોલોંજી, જીરું, 2 ટીસ્પૂન કસૂરી મેથી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ટીસ્પૂન લાલ મરચું અને હાફ ટીસ્પૂન હલ્દી ઉમેરો। મોઈન માટે ઘી નાખી બધી સામગ્રીને સરસ રીતે મિક્સ કરો અને થોડું પાણી ઉમેરી શકતો લોટ બાંધી લો। ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપો। 15 મિનિટ પછી લોટને સોફ્ટ કરી નાના ગોલા બનાવી લો। હવે ઉપરથી સૂકો લોટ છાંટીને રોટલીના જેમ ગોળ પતલી વણી લેશું। હવે ગ્લાસની મદદથી ગોલ શેપ આપો અને ફોર્કથી નાના હોલ્સ કરી દો। એવી રીતે બધી પૂરી બનાવીને તૈયાર કરી દો। હવે ગરમ તેલમાં પૂરીઓ એક કરીને નાખો। ધીમા તાપે બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરો। તો તૈયાર છે આપણી ક્રિસ્પી અને સૂકી મસાલા પૂરી। ચા સાથે કે સફરમાં લઈ જવા માટે પણ એકદમ પરફેક્ટ। રેસીપી ગમી હોય તો પેજને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।